નમસ્કાર મિત્રો વાત કરીએ કન્સ્ટ્રક્શન સેક્ટરની કંપની અશોકા બિલ્ડકોનના શેરમાં સોમવારે 29 જૂનના રોજ સારી તેજી જોવા મળી શકે છે. તેનું કારણ છે કંપનીને દક્ષિણ અમેરિકી દેશમાં ગુયાનામાં એક મોટો પ્રોજેક્ટ મળવો. કંપનીએ શેર બજારને આપેલી જાણકારીમાં જણાવ્યું કે તેને ગુયાનાની સેન્ટ્રલ હાઉસિંગ એન્ડ પ્લાનિંગ ઓથોરિટીના એક પ્રોજેક્ટ માટે બિડ જમા કરી હતી. આ પ્રોજેક્ટ વર્સેસલ્સ વેસ્ટ બેંક ડેમરાથી પારિકા ઈસ્ટ બેંક એક્સેક્વિવો રીજન નંબર 3 લોટ 8 સુધી 4 લેન વાળા હાઈવેનું નિર્માણ કરવા માટે એટલે કે મિત્રો વાત કરી અશોકા બિલ્ડકોન કંપનીને દક્ષિણ અમેરિકી દેશ ગુયાનામાં એક મોટો પ્રોજેક્ટ મળ્યો છે. કંપનીએ આ પ્રોજેક્ટ માટે લેટર ઓફ એક્સપેન્ટેન્શન મળી ગયો છે, એટલે કે કંપની આ પ્રોજેક્ટ હાંસલ કરી લીધો છે. પ્રોજેક્ટની એક્સપેક્ટેડ વેલ્યુ વાત કરીએ તો લગભગ 3.54 કરોડ અમેરિકી ડોલર, ભારતીય કરન્સીમાં 337.81 કરોડ રૂપિયા હોય છે. એટલે કે કંપનીને 337.81 કરોડ રૂપિયાનો સાઉથ અમેરિકી દેશ ગુયાનામાં એક હાઈવે બનાવવાનો પ્રોજેક્ટ મળ્યો છે. આ પ્રોજેક્ટ 20 મહિનાની અંદર અમલમાં મૂકવાનો છે. એક્સચેન્જ ફાઇલિંગમાં અશોકા બિલ્ડકોને કહ્યું છે કે આ કોન્ટ્રાક્ટ રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન હેઠળ નથી આવતો. અશોકા બિલ્ડકોનના શેર એક વર્ષમાં 40% ઘટી ચૂક્યા છે અને બીએસસી 100 ઇન્ડેક્સનો શેર ભાગ પણ આ શેર છે. શેર ગુરુવારે 25 જૂનના રોજ બીએસસી પર 130 રૂપિયાની 80 પૈસા ઉપર બંધ થયા. કંપનીની માર્કેટ કેપ 3600 કરોડ રૂપિયાથી વધારે છે અને એક વર્ષમાં 40% ઘટ્યા પણ છે. કંપની માર્ચ 2026ના અંત સુધીમાં પ્રમોટરની ભાગીદારી 54.48% હતી. હાલમાં જ કંપનીને છત્તીસગઢ સ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી એક કોન્ટ્રાક્ટ માટે એલઓએ લેટર ઓફ એક્સપેન્ટન્સ મળ્યો હતો. આ કોન્ટ્રાક્ટ રાયપુરમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ હેઠળ જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક બનાવવા માટેનો છે. આ પાર્ક 38,922 ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવશે. કંપની આ પ્રોજેક્ટ માટે 51% હિસ્સેદારી ધરાવતા એક જોઈન્ટ વેન્ચરમાં દ્વારા બોલી લગાવી હતી. આ પ્રોજેક્ટનો કન્સ્ટ્રક્શન પીરિયડ 5 વર્ષનો છે. કોન્ટ્રાક્ટ રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન હેઠળ આવતો નથી. કંપનીની નાણાકીય સ્થિતિ જોઈએ તો જાન્યુઆરી માર્ચ 2026ના ક્વાર્ટરમાં સ્ટેન્ડ અલોન બેસિસ પર અશોકા બિલ્ડકોનનું રેવન્યુ 1771.88 કરોડ રૂપિયા રહ્યું. ચોખ્ખો નફો 48.86 કરોડ રૂપિયા નોંધવામાં આવ્યો. આખા નાણાકીય વર્ષ 2026 દરમિયાન રેવન્યુ 5811.66 કરોડ રૂપિયા અને ચોખ્ખો નફો 320.44 કરોડ રૂપિયા રહ્યો હતો. તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી અશોકા બિલ્ડકોનના શેર વિશે, જેમાં કંપનીને દક્ષિણ અમેરિકા દેશ ગુયાનામાં એક 338.81 કરોડ રૂપિયાનો રોડ બનાવવાનો પ્રોજેક્ટ મળ્યો છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું છે. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.